કરીએ સમાચારમાં, જ્યાં જામનગરમાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે। ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। હાપા યાર્ડમાં ડુંગળીના નીચામાં નીચા 50 અને વધુમાં વધુ માત્ર 400 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળતા હોવાનું ખુદ યાર્ડના ચેરમેને સ્વીકાર કર્યો। ખેડૂતોએ કહ્યું કે આટલા ભાવ આપી અને અમારી સાથે જે મશ્કરી થતી હોય એમ લાગી રહ્યું છે। ભાવ 50 થી ક્વોલિટી પ્રમાણે 50 થી 450 જેવા ખેડૂતોને મળેલ છે, ત્યારે ખેડૂતો આજે પણ આનંદમાં છે અને આવતા દિવસોમાં ખેડૂતને વધારેમાં વધારે ભાવ મળે એ દિશામાં ડુંગળી આજે જ્યારે નીકળી છે ત્યારે હું માનું છું કે ખેડૂતોને એમાં ડુંગળીમાં પણ વાંધો નહીં આવે અને એની પણ અમે સગવડ ખૂબ સારી રીતે કરીએ છીએ। જામનગરના ખેડૂતો હાલ ખૂબ જ ચિંતામાં છે। ચિંતાનું કારણ કસ્તુરી એટલે કે ડુંગળીનો ભાવ છે તે ખૂબ જ તળિયે બેસી જતા ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। વાત કરીએ કે ડુંગળીના ભાવની તો સામાન્ય 50 રૂપિયાથી 400 રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। આટલા ભાવમાં ખેડૂતો વિચારી રહ્યા છે કે આ ડુંગળીનું કરવું શું। મહા મહેનતે પકવેલી જે ડુંગળી છે તે યાર્ડમાં તેઓ લાવ્યા છે। યાર્ડમાં યોગ્ય ભાવ ન મળતા તેઓ કહી રહ્યા છે કે અમારો ખર્ચો પણ નીકળી શકે એમ તેમ નથી, ત્યારે આ ભાવનું કરવું શું। આપણી સાથે ખેડૂતો છે, ખેડૂત સાથે વાત કરીશું। આપ ડુંગળી લઈને આવ્યા છો, ડુંગળીનો ભાવ શું છે અને શું તમારું કેવું છે? આજે હું ડુંગળી લઈને આવ્યો છું, પણ ડુંગળીના ભાવ 2 દિવસ થોડાક સારા રહ્યા, એના લીધે બધા ખેડૂતોએ કટિંગ કરવાનું ચાલુ કર્યું, એટલે સારા પૈસા મળવાના લીધે તો આજે જામનગરમાં આવક એટલે કોઈ અનલિમિટ આવક થઈ ગઈ છે। એના લીધે વેપારીઓને બધાને અંદાજો આવી ગયો કે માલ તો પુષ્કળ પડ્યો જ છે। એના લીધે પાછી બજાર જે મૂળ પોઝિશન હતી ને એ કરી નાખી અને એકાદ વકલની ઊંચી ખેડૂતની મસ્કરી કરવા માટે 600 રૂપિયાનો વકલ વેચ્યો હે, એ આવ ખોટો જ વેચ્યો હે। એટલે ઈ થોડીક ખેડૂતની હસી ઉડાવી, 100% ખેડૂતની મસ્કરી કરી। તો અત્યારે તો ઈ માલ બીજો નીચા એ ભાવ નો લેવો પડે ને, બીજા માલ હોય એ ભાવ 500 ના લેવા પડે ને। શું ભાવ હશે અત્યારે હોતી 300 રૂપિયામાં બધા માલ વેચાણા। 300 રૂપિયા એક મણના? 70 થી 300। 70 રૂપિયા સારા માલ 300। શું કહેશો તમે, આ ડુંગળી તૈયાર કરવામાં કેટલો ખર્ચ થતો હોય? ખર્ચ વીઘે 40,000 રૂપિયા, હું વારંવાર કહું છું, વીઘે 40,000। તો ખર્ચ નીકળી જશે તમારો? નો જ નીકળે ને, ના નીકળે, જમીન વેચી તો નીકળે। જમીન વેચી તો નીકળે તો નીકળે। શું કહેશો તમે ડુંગળીને લઈને? આમાં કઈ સુધારો થશે નહીં, સરકારને કઈ આના ઉપર અસર છે નહીં, એટલે અમારે તો આશા હેરાન જ થવા, કાં તો ડુંગળી વાવવાનું જ બંધ કરી દેવું એટલે કામ જ। તો આ ડુંગળીનું દર વખતે આ રીતનું હોય છે સમસ્યા, ભાવ નથી મળતો અથવા તો ભાવ મળે તો જે ઉત્પાદન ઓછું હોય, શું કહેશો? ઉત્પાદન ઓછું હોય ને ભાવ મળે તો બધું પૈસા તો એના ઓને તેમ જ થાય, ઓછા થાય, તૂટે, અને સારું ઉત્પાદન થાય તો ભાવ ના હોય। એક વખત ચાન્સ આવ્યો તો લગભગ 4 વર્ષ પહેલા, તેથી ખેડૂત થોડા ખુશ થયા હતા। તમારી કેટલી ડુંગળી તમે લઈને આવ્યા? હું આજે 80 કટા, ખાલી 80 રૂપિયા વેચાણી। ખાલી 80 રૂપિયા? વાહન ભાડું ને વગેરે ખર્ચ તો થતો હશે? બધું અલગ। તો જે પ્રકારે કહી શકાય કે ખેડૂત છે તે કહી રહ્યા છે કે જે ડુંગળી છે, ડુંગળીનો ભાવ નથી મળતો, તે ઉત્પાદન તો કરી રહ્યા છે પરંતુ જે ભાવ જે જોઈએ એટલો ભાવ નથી મળતો। આ 70 થી 300 રૂપિયાના ભાવમાં જે ડુંગળી છે તે હાલ હાપા માર્કેટિંગ યાર્ડમાં વેચાઈ રહી છે, ત્યારે ખેડૂતો ખૂબ જ નારાજ હોય તેવું લાગી રહ્યું છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।